બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી। 14 એપ્રિલ 1891ના રોજ ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના જન્મ થયો હતો। ત્યારે આજે 133માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઉત્સવની જેમ તેમનો જન્મદિવસ મનાવવામાં આવે છે। ત્યારે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા રેસકોર્સ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી। ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, વિરોધ પક્ષના અમીબેન રાવત, પૂર્વ વિરોધ પક્ષના રહેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પુષ્પાંજલિ આપ્યા બાદ ભાજપ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ જણાવ્યા મુજબ ગત વર્ષે 8 દિવસ જ્યારે તેમની જન્મજયંતિ હતી તે જ દિવસે રીતની રંગેચંગે જન્મજયંતિ મનાવવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા ધતિંગ ભાજપ પાર્ટીએ કર્યા હતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 133મી જન્મજયંતિ પ્રસંગે સૌ આગેવાનો કાર્યકરો સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સૌ એકત્રિત થયા છે। એજ્યુકેશન બાબતે સ્કોલરશિપ સર સયાજીરાવ ગાયકવાડ વખતે એમને ખૂબ સારી એવો સહકાર પણ આપવામાં આવ્યો હતો અને આગળ જતાં બંધારણની રચના, સંવિધાનની રચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી। આજે એમની જન્મજયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતિ, બંધારણના ઘડવૈયા, આજે આપણે સૌ એમને યાદ કરીને નમન કરીએ છીએ। આ દેશ બંધારણ પર ચાલે છે, લોકશાહીની સ્થાપના થઈ, કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના નેતાઓએ દેશને આઝાદી અપાઈ, ત્યારબાદ બંધારણની સ્થાપના થઈ, લોકશાહીની સ્થાપના થઈ। પરંતુ આજે જે સરકાર છે તે આપણને એવું લાગે કે બંધારણ પર જ્યારે હુમલો કરતી હોય અને બંધારણને ખતમ કરવાની વાત કરતી હોય ત્યારે આજે કોંગ્રેસ પરિવારના તમામ લોકો પ્રતિજ્ઞા લે છે કે અમે બંધારણને બચાવીશું। આ દેશમાં બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ જાય એવું લાગે છે, કારણ કે લોકશાહી ખતમ થઈ રહી છે, લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય, ત્યારે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત રત્નને યાદ કરીને એમને નમન કરીએ છીએ। બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આજે એમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમમાં હાજરી આપી છે, પુષ્પાંજલિ આપી છે। અત્યારે ભારતના બંધારણ પર ખૂબ મોટા ચેલેન્જીસ છે। બંધારણ બદલવાની હિંચાલ થઈ રહી છે, એને ડાયલ્યુટ કરવામાં આવી રહ્યું છે। જે કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ઇન્સ્ટિટ્યુશન્સનો મિસયુઝ થઈ રહ્યો છે। ઈડી, સીબીઆઈ, પોલીસનો ભરપૂર મિસયુઝ થઈ રહ્યો છે, જાણે દેશમાં એક અનડિક્લેર્ડ ઇમરજન્સીનો માહોલ હોય એવો માહોલ છે। ત્યારે આવનાર દિવસમાં ભારતમાં લોકશાહીનો મોટામાં મોટો પર્વ ઉજવાઈ રહ્યો છે, ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ નાગરિકોને સજાગ રહેવા અપીલ કરું છું। બંધારણ બચાવવા માટે પોતે સજાગ થાય અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપણે આપ્યું છે એ બંધારણ સાથે કોઈ ચેડા ના થાય એ ધ્યાન રાખો અને આવનાર દિવસોમાં ભારત માટે, ભારત દેશના બંધારણ માટે સજાગ રહીને વોટિંગ કરો એવી અપીલ કરું છું।